આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાઇજીરિયાના રાષ્ટ્રપ્રમુખ ટિનુબુએ નાઇજીરિયાના દ્વિપક્ષીય મંત્રણા યોજી વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર થયા. ઝારખંડ વિધાનસભાની બીજા તબક્કાની અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે પૂરો થશે. ચેન્નાઈમાં યોજાયેલી ખાસ બેઠકમાં દેશના દરિયાઈ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે દિલ્હીમાં ખાસ બેઠકમાં મણિપુરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અને બિહારમાં યોજાઈ રહેલી મહિલાઓની એશિયાઈ હોકી સ્પર્ધામાં ભારતે જાપાનને પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાઇજીરિયાના રાષ્ટ્રપ્રમુખ બોલા અહેમદ ટિનુબુએ નાઇજીરિયાના અબુજા ખાતે દ્વિપક્ષીય મંત્રણા યોજી છે. પ્રતિનિધિ સ્તરની આ મંત્રણામાં બંને અગ્રણીઓએ દ્વિપક્ષીય ભાગીદારી મજબૂત બનાવવાની અને તેના વિસ્તરણ અંગે ચર્ચા કરી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રમાં સહકાર વધારવા સમજૂતી કરાર ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે નાઇજીરિયા સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને ભારત ટોચની અગ્રતા આપે છે. તેમણે કહ્યું કે સંરક્ષણ ઉપરાંત ઉર્જા, ટેકનોલોજી, આરોગ્ય સહિત ઘણા વિસ્તારોમાં બંને દેશો વચ્ચે મજબૂત દ્વિપક્ષીય સહકાર છે. નાઇજીરિયાએ ગ્રાન્ડ કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇઝર જેવા પ્રતિષ્ઠિત પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો તે માટે શ્રી મોદીએ નાઇજીરિયાના રાષ્ટ્રપ્રમુખનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ નાઇજીરિયાના પૂરથી અસરગ્રસ્તો માટે માનવતાના ધોરણે 20 ટન સહાય મોકલવાની જાહેરાત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિકાસશીલ દેશોને વિશ્વના અન્ય દેશોની સાથે લાવવામાં ભારત અને નાઇજીરિયાનો સહકાર મહત્વની ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ત્યાં વસતા ભારતીયોના સમુદાયને પણ સંબોધવાના છે. ઝારખંડ વિધાનસભાની બીજા તબક્કાની અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે પૂરો થશે. બંને રાજ્યોમાં વિવિધ પક્ષના આગેવાનોએ મતદારોને રીઝવવા ચૂંટણી પ્રચાર વેગવાન બનાવ્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોની ચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન થશે. આ બેઠકો ઉપર 4136 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુકાવ્યું છે, જેમાં 3771 પુરુષ ઉમેદવારો છે, જ્યારે 363 મહિલા ઉમેદવારો છે. ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીએ સટાણા ખાતે ચૂંટણી રેલી જણાવ્યું હતું કે એનડીએ સરકારે ગામડાઓ, શ્રમિકો, ખેડૂતો અને સમાજના વંચિતોના કલ્યાણ માટે છેલ્લા 10 વર્ષમાં ઘણી નવી પહેલો હાથ ધરી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં રોડ શો યોજ્યો હતો, તો બીજી તરફ એનસીપીના વડા શરદ પવારે સોલાપુરમાં, જ્યારે શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના વડાએ સાતારામાં ચૂંટણી સભાને સંબોધી હતી. ઝારખંડના બોકારો જિલ્લામાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ હેમંત સોરેનની સરકાર સામે ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો આરોપ કર્યો છે, તો બીજી તરફ મુખ્યમંત્રી હેમંત સોરેને ભાજપ સામે મુખ્ય મુદ્દાઓથી નાગરિકોનું ધ્યાન બીજે લઈ જવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ, આરજેડી અને અન્ય પક્ષના આગેવાનોએ પણ આજે ઝારખંડના વિવિધ ક્ષેત્રોમાં ચૂંટણી રેલી અને રોડ શો યોજીને પોતાના પક્ષના ઉમેદવારો માટે ચૂંટણી પ્રચાર કર્યો છે. ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના જાહેર પ્રચારના સમયગાળા પછી મતદારોને મતદાન માટે અપીલના સંદેશા નહીં મોકલવાની સૂચના આપી છે. મુખ્ય ચૂંટણી અધિકારી કે રવિકુમારે બધા જ જિલ્લા વહીવટી તંત્રોને આ અંગે સૂચના આપી છે. તેમણે કહ્યું કે વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે જરૂરી મતદાર સ્લીપોની વહેંચણી પૂર્ણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઝારખંડ વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે 20મી નવેમ્બરે મતદાન થશે અને 23મીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાના ભાજપ અને કોંગ્રેસને પાઠવેલી નોટિસનો બંને પક્ષોને આવતીકાલે બપોરના 1 વાગ્યા સુધીમાં વિધિવત પ્રતિભાવો આપવાનો નિર્દેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન આદર્શ આચારસંહિતાના ભંગ બદલ ચૂંટણી પંચે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને અલગ અલગ નોટિસો ગઈકાલે પાઠવી હતી. ચેન્નાઈમાં યોજાયેલી સંરક્ષણ અંગેની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં દેશના દરિયાઈ કિનારા ક્ષેત્રની સલામતી અને ભારતીય તટરક્ષક દળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે. શ્રી રાધા મોહન સિંહના વડપણ હેઠળના પ્રતિનિધિ મંડળ દ્વારા આજે યોજાયેલી બેઠકમાં સંરક્ષણ મંત્રાલય અને ભારતીય તટરક્ષક દળના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો. તટરક્ષક દળના મહાનિદેશક એસ
પરમેશે આ બેઠકમાં તટરક્ષક દળની કામગીરીની ક્ષમતા, દળ દ્વારા હાથ ધરાયેલી વ્યૂહાત્મક પહેલો અને દેશની દરિયા કિનારાની સલામતી સામેના પડકારોને પહોંચી વળવા તટરક્ષક દળની સજ્જતા અંગેની વિગતો આપી હતી. તેમણે તટરક્ષક દળ પાસે દેખરેખ અને પેટ્રોલિંગ માટે ઉપલબ્ધ અદ્યતન સાધનો, પદ્ધતિઓ અને તટરક્ષક દળના જહાજોની સજ્જતા અંગેની માહિતી બેઠકમાં આપી હતી. શ્રી પરમેશે ભારતીય જળ વિસ્તારમાં ગેરકાયદેસર થતી માછીમારી તેમજ માનવ તસ્કરીને રોકવા માટે તટરક્ષક દળ દ્વારા લેવાયેલા પગલાઓની વિગતો આપી હતી. સમિતિના સભ્યોએ તટરક્ષક દળની દેશના 11,000થી વધુ કિલોમીટર લંબાઈવાળા દરિયા કિનારા તેમજ વેપાર માટે મહત્વના જળમાર્ગોના રક્ષણ માટે કરવામાં આવતી કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરીને આ કામગીરીને બિરદાવી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મણિપુરના વરિષ્ઠ અધિકારીઓ સાથે આજે દિલ્હીમાં ખાસ બેઠકમાં મણિપુરની સલામતીની પરિસ્થિતિની સમીક્ષા કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ શ્રી શાહ આવતીકાલે પણ આ મુદ્દે બેઠક યોજશે. દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મણિપુરમાં કાયદો અને વ્યવસ્થાની તેમજ શાંતિની સ્થાપના માટે જરૂરી પગલાં લેવા ગઈકાલે સલામતી દળોને નિર્દેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે મણિપુરના અગત્યના કેસોની તપાસ અસરકારક રીતે થઈ શકે તે માટે આ કેસોની તપાસ રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIA ને સોંપવામાં આવી છે. બિહારમાં યોજાઈ રહેલી મહિલાઓની એશિયાઈ હોકી સ્પર્ધામાં ગત વર્ષના વિજેતા ભારતે જાપાનને પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી લીગ જૂથની મેચમાં ભારતે જાપાન સામે 3-0 ગોલથી વિજય મેળવ્યો છે. આ સ્પર્ધામાં સૌથી વધુ ગોલ નોંધાવનાર દીપિકાએ આજે 2, જ્યારે ઉપસુકાની નવનીત કૌરે 1 ગોલ નોંધાવ્યો હતો. લીગ મેચમાં 5 મેચ જીતીને 15 અંકો સાથે ભારત સૌથી મોખરે છે, જ્યારે 12 અંકો સાથે ચીન બીજા સ્થાને છે. આ મંગળવારે રમાનારી સેમીફાઇનલમાં ભારત અને જાપાન વચ્ચે મુકાબલો થશે. આજે રમાયેલી અન્ય લીગ મેચમાં ચીને દક્ષિણ કોરિયાને, જ્યારે મલેશિયાએ થાઇલેન્ડને પરાજય આપ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે શ્રી બાળા સાહેબ ઠાકરેને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સોશિયલ મીડિયા એક્સ પરની એક પોસ્ટમાં તેમણે મહાન બાળા સાહેબ ઠાકરેની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરતા શ્રી ઠાકરેને એક સ્વપ્નદ્રષ્ટા ગણાવીને મહારાષ્ટ્રના વિકાસ અને મરાઠી લોકોના સશક્તિકરણ માટે કામ કરનાર અગ્રણી તરીકે બિરદાવ્યા હતા. તેમનો નિર્ભીક અવાજ અને અતૂટ ભાવના પેઢીઓને પ્રેરણા આપતી રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. ભારતમાં કાપડ ડિઝાઇન ઉદ્યોગ વિકાસ પામીને $176 અબજ પહોંચ્યો છે અને આગામી 2030 સુધીમાં તે હજી વધીને $350 અબજ થવાની સંભાવના છે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે આજે ચેન્નાઈ ખાતેની રાષ્ટ્રીય ફેશન ટેકનોલોજી સંસ્થાની કામગીરીની સમીક્ષા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે દેશમાં કાપડ ઉત્પાદન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે ભાવિ આયોજનોનો કાર્યક્રમ હાથ ધર્યો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કાપડ ડિઝાઇન ક્ષેત્રે દેશમાં પૂરતી પ્રતિભાઓ ઉપલબ્ધ છે. દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગેહલોતે પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. પક્ષના વડા અરવિંદ કેજરીવાલને લખેલા રાજીનામા પત્રમાં શ્રી ગેહલોતે જણાવ્યું છે કે પક્ષ પ્રત્યેની સમર્પિત ભાવનાના બદલે રાજકીય મહત્વાકાંક્ષાએ સ્થાન મેળવ્યું હોવાથી નાગરિકોને અપાયેલા ઘણા વચનો પૂર્ણ કરી શકાયા નથી. આના લીધે પક્ષ સામે ઘણા પડકારો ઊભા થયા છે. કેન્દ્રના ગ્રાહક બાબતોના વિભાગે જણાવ્યું છે કે સારા પુરવઠાને કારણે 1 મહિનામાં ટમેટાના ભાવમાં 22%થી વધુનો ઘટાડો થયો છે. સત્તાવાર યાદીમાં કહ્યું છે કે શાક બજારોમાં ભાવ ઘટવાથી ટમેટાના છૂટક ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. 14મી નવેમ્બર 2024ના રોજ અખિલ ભારતીય સરેરાશ છૂટક કિંમતો ₹52.35 પ્રતિ કિલોગ્રામ હતી, જે 14મી ઓક્ટોબર 2024ના રોજ ₹67 પ્રતિ કિલોગ્રામની સરખામણીએ 22.4% ઓછી છે. આ જ સમયગાળા આઝાદપુર મંડીમાં મોડેલના ભાવમાં લગભગ 50% ઘટાડો થયો હતો. ઉત્તર ફિલિપાઇન્સના લુઝોન વિસ્તારમાં જમીન ઉપર પ્રવેશેલા વાવાઝોડા માન ઈના કારણે ભારે મોજા ઉછળતા ઘણા મકાનોને નુકસાન થયું છે અને હજારો લોકોને સલામત સ્થળે ખસી જવાની ફરજ પડી છે. જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી મળ્યા નથી. આ વાવાઝોડું આવતીકાલે સવાર સુધીમાં દક્ષિણ ચીન સમુદ્રમાં પ્રવેશે તેવી શક્યતા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાઇજીરિયાના રાષ્ટ્રપ્રમુખ ટિનુબુએ નાઇજીરિયામાં દ્વિપક્ષીય મંત્રણા યોજી. વિવિધ ક્ષેત્રોમાં સમજૂતી કરાર થયા. ઝારખંડ વિધાનસભાની બીજા તબક્કાની અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો જાહેર પ્રચાર આવતીકાલે સાંજે પૂરો થશે.
અને બિહારમાં યોજાઈ રહેલી મહિલાઓની એશિયાઈ હોકી સ્પર્ધામાં ભારતે જાપાનને પરાજય આપીને સ્પર્ધાની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.